સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારી અને ગેરવહીવટનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક વાલીએ આરટીઈ હેઠળ પોતાના બાળક માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું, જેમાં દેલાડવા ગામે આવેલી ખાનગી સ્કૂલ પસંદ કરાઈ હતી, પરંતુ આ સ્કૂલ તો ઘણા સમયથી બંધ હતી અને સામે તો બેંક દ્વારા પણ રિકવરી કાઢવામાં આવી હતી। બીજી બાજુ વિદ્યાર્થીને આરટીઈ મુજબ આ જ સ્કૂલમાં પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો છે, જેની વિગત બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। દેલાડવા ગામે આવેલી આ ખાનગી સ્કૂલે સમયસર લોનની ચૂકવણી ન કરતા બેંકે 1.66 કરોડ રૂપિયાની રિકવરી બહાર પાડી હતી, જેના પરિણામે સ્કૂલની મિલકત પર સીલ મારી દેવામાં આવી છે અને સ્કૂલ પણ ઘણા સમયથી બંધ પડી છે। છતાં પણ સુરત જિલ્લા શિક્ષણ વિભાગે આવી સ્કૂલને આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવી દીધો છે, જેને લઈને ભારે ઉથલપાથલ મચી જવા પામી છે। મીડિયામાં તો વિગતો તારીખ 27ના રોજ આવી છે, પરંતુ આ પહેલા જાણ થતાં શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે, તેની તપાસ પણ થઈ ચૂકી છે। આ ઉપરાંત શાળાના સંચાલક મંડળ પાસેથી એફિડેવિટ મેળવી લેવામાં આવ્યું છે। 1 જૂન સુધીમાં જો શાળા મૂળ સ્થળે શરૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે। આ બાબતો ધ્યાનમાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓનું કોઈનું ભવિષ્ય બગડશે નહીં। આ જે પણ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હશે અથવા તો 55 જેટલી શાળાઓ જે માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી, આરટીઈ અંતર્ગતના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળામાં પ્રવેશ અપાવી તેનું ભવિષ્ય નહીં બગડે તે માટે તકેદારી લેવામાં આવશે।